ભીલડી પોલીસનું માનવતાભર્યું કાર્ય. ગણતરીના કલાકોમાં ગુમ થયેલ બાળકને પરિવાર સાથે મિલન કરાવાયું. પોલીસ મથકે સર્જાયા લાગણીસભર દ્રશ્ય. કહેવાય છે કે પોલીસ પ્રજાની મિત્ર અને રક્ષક છે અને આ કહેવતને ભીલડી પોલીસે ફરી એકવાર સાર્થક કરી બતાવી છે. બનાસકાંઠાના ડીસા તાલુકાના વડાવડ ગામના એક ગુમ થયેલ 15 વર્ષીય કિશોરને માત્ર 24 કલાકમાં શોધી કાઢી ભીલડી પોલીસે પરિવારમાં ખુશીઓ પરત લાવી દીધી છે. શું છે આ સમગ્ર ઘટના? જોઈએ આ ખાસ અહેવાલ. વડાવડ ગામના ગુમ થયેલા 15 વર્ષીય કિશોરનું ભીલડી પોલીસે 24 કલાકમાં શોધખોળ કરી પરિવાર સાથે મિલન કરાવ્યું. ઘટનાની વાત કરીએ તો વડાવડ ગામના રહીશ ભાવેશ રેવાભાઈ ચૌહાણ નામનો 15 વર્ષીય કિશોર ગત તારીખ 23 જૂન 2026 રોજ સાંજે 5 વાગ્યાથી ઘરેથી કોઈને પણ કયા વગર નીકળી ગયો. પરિવારજનોએ આખી રાત શોધખોળ કરી પરંતુ કિશોરનો ક્યાંય પતો ન લાગતા આખરે પરિવારે ભીલડી પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો. ફરિયાદ મળતા ભીલડી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર BN સગર સાહેબે આ બાબતને ગંભીરતાથી લીધી અને તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતા. એટલું જ નહીં, PI સગર સાહેબે વડાવડ ગામે જઈને પીડિત પરિવારની રૂબરૂ મુલાકાત લીધી અને તેમને બાળકને સહી સલામત શોધી કાઢવાની બાંહેધરી આપી હિંમત આપી. પોલીસ ઇન્સ્પેક્ટર BN સગરના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ પ્રહલાદભાઈ ગણેશભાઈ પટેલ, પોલીસ કોન્સ્ટેબલ કીર્તિસિંહ, પોલીસ કોન્સ્ટેબલ મેલસંગભાઈ અને GRD જવાન પ્રવીણભાઈ રત્નાભાઈ ચૌહાણની ટીમે ટેકનોલોજી અને હ્યુમન સોર્સિસનો મહત્તમ ઉપયોગ કરી તનતોડ મહેનત કરી હતી, જેનું પરિણામ એ આવ્યું કે માત્ર 24 કલાકની અંદર પોલીસે બાળકને શોધી કાઢ્યું. જ્યારે પરિવારને પોતાનું બાળક હેમખેમ મળ્યું ત્યારે લાગણીસભર દ્રશ્ય સર્જાયા. પરિવારે પોલીસનો આભાર માન્યો તો બીજી તરફ સમગ્ર ભીલડી પંથકમાં પોલીસની આ કામગીરીની ખૂબ જ પ્રશંસા થઈ રહી છે. ખરેખર આવી પોલીસ જ્યારે ફરજ પર હોય ત્યારે પ્રજા સુરક્ષિત અનુભવે છે. અહેવાલ ગૌતમ વારેચા, ભારતની અસ્મિતા, ભીલડી.